હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. હોશિયાર અને સમજદારમાં ઘણો ફરક છે. હોશિયાર અને સમજદારમાં ઘણો ફરક છે. હોશિયાર છે ને મિત્રો, રસ્તા પરના કાંટાથી બચીને ચાલે છે, જ્યારે સમજદાર માણસ છે ને રસ્તા પરના જે કાંટા પીડ્યા હોય ને એને વીણી લે છે. મિત્રો, બરાબર છે? તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે જોવાનું છે મિત્રો પાર્ટ 55 પહોંચી ગયા છીએ. આપણે વિશ્વાસ સિરીઝની અંદર 2.0માં પાર્ટ 55 પહોંચી ગયા છે. વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનમાં જોઈન થઈ જજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર પહેલો પ્રશ્ન છે મિત્રો, દશકુમાર ચરિત કૃતિના સર્જક કોણ છે? મિત્રો, આ પહેલાંના વિડીયોમાં આપણે બધી કૃતિ છે જેટલી યાદ હતી ને બધી લીધી છે મિત્રો, અને આનો સ્પેશિયલ વિડીયો હું બનાવી દઈશ તમને, જે તમને ફાયદો થાય. બરાબર છે? તો કવિ દંડીની કૃતિ છે દશકુમાર ચરિત. મુચ્છ કટિકમ કૃતિ કોની છે? તો કે શુદ્રકની છે. ગીત ગોવિંદ પૂછે તો જયદેવની છે. કુમાર સંભવ કૃતિ કોની છે? કાલિદાસની છે. કાલિદાસની બધી કૃતિની વાત કરી હતી પહેલાંના વિડીયોમાં. કથાસરિત સાગર છે સોમદેવનું છે. પછી હિતોપદેશ છે મિત્રો, એ નારાયણ પંડિતનું છે. હિતોપદેશ મેં આવી રીતે યાદ રાખેલ છે, તમે રાખી શકો છો. હિના અને કસો. ક એટલે કથાસરિત સાગર સોમદેવ, અને હિના એટલે હિતોપદેશ કોનું છે? નારાયણ પંડિતનું. બરાબર છે? નારાયણ પંડિતનું. આગળ વધીએ. ભાષ્યકૃતિ કોની છે? ભાષ્યકૃતિ છે શંકરાચાર્યની. બરાબર છે? ભાષ્યકૃતિ કોની છે? શંકરાચાર્યની. ખાસ યાદ રાખી લેજો, ભૂલાવી જ ન જોઈએ બધી કૃતિઓ છે. આગળ વધીએ. વીરાંજલિ વન છે ક્યાં આવેલું છે? તો પાલ દઢવાવ ખાતે, સાબરકાંઠાની અંદર પાલ દઢવાવ આવેલું છે. બરાબર છે? વીરાંજલિ વન આવેલું છે. મહીસાગર વન કે તો વહેરાની ખાડી આણંદ ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? આણંદ જિલ્લો, વહેરાની ખાડી ખાતે. વન મહોત્સવની ઉજવણી કયા માસમાં થાય છે? તો વન મહોત્સવની ઉજવણી છે જુલાઈ માસમાં થાય છે. અને જેટલા ગુજરાતના જે વનો આવેલા છે એનો સ્પેશિયલ આપણે વિડીયો છે બનાવેલો છે, તમે ખાસ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત મિત્રો 2004થી કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? 2004થી. પંડિત દીનદયાળ અથવા તો ખાલી દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? મિત્રો, રાયસણ ગાંધીનગર ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે? રાયસણ ગાંધીનગર. ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે આગળ. કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ હોય તો રાજ તરંગીણી છે. અને રાજ તરંગીણી ગ્રંથ કોને લખેલો છે? કવિ કલ્હણે લખેલો છે. કોને? કલ્હણ. બરાબર? રાજ તરંગીણી ગ્રંથ કલ્હણ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 2001માં ભૂકંપ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો 2001માં ભૂકંપ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ. અને મુખ્યમંત્રીના સમયમાં કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો છે, પરીક્ષા પૂછાય કયા કામ થયેલા છે, એ આપણે એનો વિડીયોની અંદર ચર્ચા કરી હતી પેલા વિશ્વાસ સિરીઝની અંદર. વિડીયો મિત્રો બધા ખાસ જોઈ લેજો. બધા જ વિશ્વાસ સિરીઝ આપણી આ 55 વિશ્વાસ સિરીઝ પહોંચી ગયા છે. હવે જેમ બને અમારે મેથ્સના વિડીયો બનાવવા છે. બરાબર છે? મેથ્સ ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે, સાહેબ મેથ્સ કરાવો. મેથ્સમાં જેટલું બાકી રહે છે આપણે કવર કરી લેવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને હા મિત્રો, કોમ્પ્યુટરની મારો પ્રયત્ન ચાલુ છે કે અત્યારે તમારે જે કાંઈ તમારી આગળ સાહિત્ય હોય કોમ્પ્યુટરનું તમે વાંચો. બરાબર છે? હું કોમ્પ્યુટરના પ્રયાસ કરતો હોય છે. વિડીયો મિત્રો બનાવવા માટે મારે પણ સમય જોઈએ છે. બરાબર છે? કારણ કે મારી આગળ જેટલો સમય મળે છે એટલા હું પ્રશ્નો કાઢીને તમારી માટે વિડીયો લાવતો હોઉં છું. અને ઘણા કોપી કરે છે વિડીયોની મિત્રો. આપણે તમે જોઈ શકો છો, આપણે એક યુટ્યુબ ચેનલ હતી એક બીજી અધર મિત્રો, એને આપણો વિડીયો છે, આ બધું આપણું કન્ટેન્ટ છે કોપી કરેલું હતું. તો આપણે એનો વિડીયો છે મિત્રો યુટ્યુબમાંથી છે, યુટ્યુબમાં મેં મેલ કર્યો હતો અને એનો વિડીયો છે ડિલીટ કરાવ્યો છે આપણે. બરાબર છે? તો આવું તમારા ધ્યાનમાં આવે, આપણો વિડીયો કોઈ કોપી કરે છે તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. આગળ વધીએ. તો ખામ થિયરી કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડી? તો ખામ થિયરી મિત્રો છે માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકીના સમયમાં છે. ખાસ યાદ રાખજો, એક છે મધ્યાહન ભોજન યોજના, માધવસિંહ સોલંકી. બરાબર? માતૃભાષામાં વહીવટની વાત આવે, માતૃભાષામાં વહીવટનો ભાર મૂક્યો એ મુખ્યમંત્રી છે મિત્રો બાબુભાઈ જયેશભાઈ પટેલ છે. બધા મુખ્યમંત્રી વિશે પણ ચર્ચા કરી લીધેલ છે. બરાબર? વિડીયોમાં તો જોઈ લેજો ખાસ. વિશ્વાસ સિરીઝ જોઈએ છે અને આવડતું દેશે, તમારી બને રિવિઝન થઈ જાય. ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર કોણ છે? તો છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. હાલના કોણ છે? વડાપ્રધાન છે ભારતના. આગળ વધીએ. રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષથી અપાય છે? તો 1928માં. તો સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો કોને? તો ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી. ફાધરનું નામ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એના પછી આગળ વાત કરીએ. ગુજરાતના
ગુજરાત મિત્રો કેટલા માઇલ દરિયા કિનારો ધરાવે છે? તો 990 માઇલ અને 1600 કિલોમીટર પૂછાય તો બરાબર છે. 990 માઇલ 1600 કિલોમીટર. સુરસાગર ડેરી વિશે આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. સુરસાગર ડેરી આવેલ છે સુરેન્દ્રનગર ખાતે. GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન ક્યાં આવેલ છે? ભરૂચમાં મિત્રો ચાવસ ખાતે આવેલ છે, યાદ રાખી લેજો. ક્રિપ્કો ક્યાં આવેલ છે? ક્રિપ્કો હજીરા ક્યાં આવેલ છે? તો કે સુરતમાં આવેલું છે હજીરા, સુરત. બરાબર, આગળ વધીએ. એના પછી ઇફકો કયા સ્થળે આવેલું છે? સોરી મિત્રો, તો કે ઇફકો મિત્રો આવેલું છે કલોલ ખાતે. ક્યાં આવેલ છે મિત્રો? કલોલ કે તો ગાંધીનગર, અને કાલોલ કે તાલુકો તો પંચમહાલનો. કલોલ તાલુકો કે તો ક્યાં આવશે? ગાંધીનગર. કાલોલ કે તો પંચમહાલ. પંચમહાલની અંદર મિત્રો હાલોલ પણ આવેલો છે, હાલોલ તાલુકો પણ છે. મોરવાહડફ પણ છે, વાહડફ. શહેરા પણ તાલુકો છે પંચમહાલનો. ઘોગંબા પણ પંચમહાલનો છે. આવી રીતે મિત્રો મોઢે ઘણા તાલુકા તમને હોવા જોઈએ, બરાબર છે. આપણે તાલુકાનો સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, ખાસ તમે જોયો અને વિદ્યાર્થી મિત્રો બધા જોઈ લેજો, બરાબર છે. તમને ખૂબ જ ફાયદો થશે. આગળ વધીએ. ડીઝલ એન્જિન ઉદ્યોગ, ગુજરાત ડીઝલ એન્જિન ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. ડીઝલ એન્જિન ઉદ્યોગ તો મિત્રો રાજકોટમાં વિકસ્યો છે, બરાબર. ગુજરાતની અંદર રાજકોટ ખાતે. રંગીલું રાજકોટ, ગુજરાતની આન બાનને શાન કે કોણ આવશે મિત્રો? જિલ્લો રાજકોટ જિલ્લો આવશે. GIDCનું પૂરું નામ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પૂરું નામ થશે. ઓક્સિજનના શોધક કોણ છે? તો કે પ્રિસ્ટલી છે. ઓક્સિજનના શોધક પ્રિસ્ટલી છે. હાઇડ્રોજનના શોધક કે હાઇડ્રોજન તો કોણ આવશે? કેવેન્ડિશ. હાઇડ્રોજનના શોધક કોણ છે? કેવેન્ડિશ. મિત્રો મેં આપણે એક સૂત્ર આપણે લઈએ છીએ, ફરી એકવાર રિવિઝન કરી નાખીએ. તમને યાદ હોય કે ન હોય પણ આપણે રિવિઝન કરી નાખીએ થોડું. એ તમને સૂત્ર આપ્યું હતું, ઈંટ પર નાચનારું. ઈંટ પર નાચનારું. એની અંદર મેં તમને કીધેલું તો આપણે પેન ચેન્જ કરી નાખીએ છીએ એટલે તમને વધારે આઈડિયા આવે. આ તમારે પહેલા અક્ષર લેવાનો છે બધામાંથી, બરાબર છે. અને બીજામાં લેવાનું છે બીજો. હવે તમે જોઈ શકો છો એ એટલે મિત્રો થાય ઇલેક્ટ્રોન. સોરી, લખવા મિસ્ટેક, પૂછી નાખું છું પહેલાં. તો થાય છે ઇલેક્ટ્રોન. ઈ એટલે ઇલેક્ટ્રોન. પ એટલે થશે પ્રોટોન. લાઇનમાં લેવાનું છે પ્રોટોન. ન એટલે થશે ન્યુટ્રોન. અને આ ના એટલે થયું નાઇટ્રોજન. બરાબર. હવે તમે જોઈ શકો છો મિત્રો ઇલેક્ટ્રોનના શોધક કે ટ ઉપરથી આવશે થોમ્સન. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ઇલેક્ટ્રોનના શોધક કોણ છે? તો કે થોમ્સન છે, બરાબર. ર એટલે રુથરફોર્ડ. તો કે પ્રોટોનના શોધક કોણ છે? તો કે રુથરફોર્ડ. આ સૂત્ર યાદ રાખો એટલે યાદ રહી જાય, પરીક્ષામાં ભેગું થાય જ નહીં ક્યારે. નાઇટ્રોજન એટલે મિત્રો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. એટલે ન આવ્યો એટલે ન્યુટ્રોનના શોધક કોણ છે? કે ચ ઉપરથી ચેડવિક. બરાબર. અને ના એટલે આ નાઇટ્રોજન આવે છે. પહેલાં તો લાઇનમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પછી આવશે ના એટલે નાઇટ્રોજન. નાઇટ્રોજનના શોધક કોણ છે? એ પણ મિત્રો રુથરફોર્ડ છે. કોણ છે? રુથરફોર્ડ. બાકી મેં તમને વાત કરી એમ ઓક્સિજનના શોધક કોણ છે? પ્રિસ્ટલી. હાઇડ્રોજનના શોધક કોણ છે? કેવેન્ડિશ. જ્યાં આપણે ઓલરેડી ચર્ચા કરી છે. હાઇડ્રોજનના શોધક કોણ છે? કેવેન્ડિશ. તો મિત્રો તમારે આ સ્ક્રીનશોટ પાડીને રાખજો ને યાદ રાખી લેજો. ઈંટ પર નાચનારું. 3 વાર બોલી જવાનું મનમાં, ભૂલાય જ નહીં કોઈ દિવસ. આગળ વધીએ. ઓક્સિજનના શોધક પ્રિસ્ટલી. હાઇડ્રોજનના શોધક કે તો કોણ આવશે? કેવેન્ડિશ. ગ્રહના ગતિના નિયમ કોણે આપ્યો? તો ગ્રહોના મિત્રો ગતિનો નિયમ આપ્યો છે કેપ્લર આપ્યો. કોને આપ્યો છે? કેપ્લર નામના વ્યક્તિએ, એટલે કે વૈજ્ઞાનિક છે, બરાબર. આગળ વધીએ. ન્યુટ્રોનના શોધક કોણ છે? જો આવી ગયો ઈંટ પર ના ચ એટલે ચેડવિક. જો આવી ગયું. હજી વાત કરીએ તો મિત્રો પ્રશ્ન આવે, જુઓ તમે. રેડિયમના શોધક કોણ છે? રેડિયમના શોધક છે મેડમ ક્યુરી. લિફ્ટના શોધક કોણ છે? ઓલિશા ઓટિસ છે મિત્રો લિફ્ટના શોધક, યાદ રાખી લેજો. આગળ વધીએ. તરતા પદાર્થનો નિયમ કોણે આપ્યો? તરતા પદાર્થનો નિયમ આપ્યો છે આર્કિમિડીઝ. કોણે આપેલ છે? આર્કિમિડીઝ. જો મિત્રો મને યાદ છે એટલે તમને કહી દઉં છું, બરાબર. રેડિયમના શોધક કોણ છે? મેડમ ક્યુરી. લિફ્ટના શોધક ઓલિશા ઓટિસ છે, બરાબર. ડાયનેમાઇટના શોધક કોણ છે? ડાયનેમાઇટના શોધક છે મિત્રો આલ્ફ્રેડ નોબેલ છે ડાયનેમાઇટના શોધક છે. આનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું, શોધ અને શોધકો. તમે યાદ રાખી લેજો બધા, બરાબર છે. તરતા પદાર્થ આવે, તરતો પદાર્થ આર્કિમિડીઝ. કેગા અણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલ છે? કેગા કે તો કર્ણાટક. યાદ આવી જાય કેગા, કર્ણાટક. આગળ વધીએ મિત્રો. ખાસ
જેને આપણે વાઘેલા એજ્યુકેશન ચેનલની PDF લેવી હોય મિત્રો આ વાંચી લેજો, ખાસ PDF લેવી હોય તો લઈ શકે છે, બરાબર છે. અને ગણિતનું સોલ્યુશનના વિડીયો છે તમારે યુટ્યુબમાંથી જોવાના રહેશે. PDF આપવાનો ઉદ્દેશ મિત્રો છે મહેનતુ વિદ્યાર્થીઓ માટે રિવિઝન થતું રહે એ માટે, અને બીજા અન્ય લોકોને મિત્રો PDF શેર કરવીને, કારણ કે આ છે સામાન્ય કિંમત છે, બરાબર છે. આ કિંમત કેવી છે મિત્રો? સામાન્ય કિંમત છે. એ કિંમતે તમને PDF આપવામાં આવે છે કેમ કે મહેનતના પૈસા છે, બરાબર છે. અને બાકી તમે વિડીયો જોશો તો તમને એક્સ્ટ્રા પણ નોલેજ મળતું રહેશે, કારણ કે એની અંદર આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ. આગળ વધીએ. રાવત ભાટા અણુ વિદ્યુત મથક કયા રાજ્યમાં છે? તો રાવત ભાટા કે તો રાજસ્થાન, યાદ રાખી લેજો. કેગા કે તો કર્ણાટક, કાકરાપાર કે તો ખબર પડી જ આપણે ગુજરાતમાં જ છે. નરોરા કે તો ઉત્તર પ્રદેશ. આપણે ઓલરેડી મિત્રો વિશ્વાસ સિરીઝની અંદર આપણે છે જેટલા અણુ મથક છે એની ચર્ચા કરી લીધેલી છે, રિવિઝન સ્વરૂપે છે, બરાબર. કલ્પકમ કે તો ક્યાં આવશે? તમિલનાડુની અંદર છે. નરોરા ઉત્તર પ્રદેશ, કેગા કર્ણાટક, રાવત ભાટા રાજસ્થાન, કાકરાપાર ગુજરાત, કલ્પકમ કે તમિલનાડુ. ભારતે પહેલો ઉપગ્રહ ક્યાં તરતો મૂક્યો? સોરી મિત્રો, કયો તરતો મૂક્યો? તો કયો છે મિત્રો? આર્યભટ્ટ છે સૌપ્રથમ ભારતે ઉપગ્રહ તરતો મૂક્યો. પરંતુ મિત્રો આર્યભટ્ટ છે આપણે છે કયા દેશમાં તરતો મૂક્યો હતો? આપણો ગ્રહ હતો, પણ કયા દેશમાંથી? રશિયા દેશમાંથી આપણે છે તરતો મૂકેલો હતો, બરાબર છે. રશિયા દેશ, યાદ રાખી લેજો, રશિયા દેશ. આગળ વધીએ. ભારતે બનાવેલ અને ભારત દ્વારા તરતો મૂકવામાં આવેલ ઉપગ્રહ કયો છે? ભારતે બનાવેલો છે અને ભારત દ્વારા તરતો મૂકવામાં આવેલો છે એવો કે મિત્રો? તો આવશે રોહિણી. ભારતે બનાવ્યો અને ભારત દ્વારા તરતો મુકાયો તો એ છે રોહિણી. આર્યભટ્ટ કયા દેશમાંથી તરતો મૂક્યો? જો મિત્ર આવી ગયું છે રશિયામાંથી તરતો મુકાયો હતો. આર્યભટ્ટ ઉપગ્રહ કયા વર્ષમાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 1925. સોરી મિત્રો 75 ભૂલતા નહીં, બરાબર છે. આર્યભટ્ટ ઉપગ્રહ આવે 1975 તમને યાદ આવવું પડે, 1975. રોહિણી ઉપગ્રહ કે તો ક્યારે આવશે? 1980. મિત્રો આ 5 વર્ષ પછી, એટલે 5નો ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે, બરાબર છે. 1975 કે સૌપ્રથમ આર્યભટ્ટ ગ્રહ, પણ રશિયામાંથી આપણે તરતો મૂક્યો તો આપણો ગ્રહ હતો. અને રોહિણી ક્યારે આવશે? 1980માં. આપણો ગ્રહ હતો અને આપણા દેશમાંથી જ તરતો મુકાયો હતો 1980માં રોહિણી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. નેશનલ કેમિકલ લેબોરેટરી કયા સ્થળે આવેલ છે? તો નેશનલ કેમિકલ લેબોરેટરી મિત્રો પુણે ખાતે આવેલ છે. નેશનલ કેમિકલ લેબોરેટરી પુણે, ખાસ યાદ રાખી લેજો. નેશનલ ફિઝિકલ લેબોરેટરી કે તો ક્યાં આવશે? દિલ્હી. મિત્રો ખાસ યાદ રાખી લેજો, નેશનલ કેમિકલ લેબોરેટરી કે તો પુણે આવશે. નેશનલ ફિઝિકલ લેબોરેટરી કે ક્યાં આવશે? દિલ્હી ખાતે આવશે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવશે? તિરુવનંતપુરમ. તિરુવનંતપુરમ કની રાજધાની છે મિત્રો? કેરળની રાજધાની છે. તિરુવનંતપુરમ કેરળની રાજધાની છે. એની છે કેરળની. ગોવાની રાજધાની પૂછે તમને ગોવાની તો કઈ આવશે મિત્રો? પણજી. પણજી, બરાબર. ગોવાની પણજી. હવે તમારે મને એક રાજધાની કહેવાની છે ઓપ્શનમાં, બધા કમેન્ટ કરશે. ન આવડતું હોય ને તો સમજી લેજો આપણે છે ને બેલીફમાં કે પટ્ટાવાળામાં રહી જવાના છે. આ પ્રશ્ન પૂછો આવડવો જ જોઈએ, તાત્કાલિક કમેન્ટ કરજો બધા, બરાબર. જોઈને કમેન્ટ કર્યો એટલે તમે સમજી લેવાનું આપણી હજી તૈયારીમાં કચાશ રહી ગયેલી છે, બરાબર. અરુણાચલ પ્રદેશની રાજધાની બધાએ કહેવાની છે અમારે. અરુણાચલ પ્રદેશ જોવું ન પડવું જોઈએ, એમને ખબર પડવી જોઈએ અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે, બરાબર. બધાએ મને કોમેન્ટ કરવાની છે, મને ખબર પડે કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે, બરાબર. ઇઝી પ્રશ્ન છે, આવડવો જ જોઈએ. આગળ વધીએ. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કીધું ક્યાં આવશે મિત્રો? ફિઝિકલ રિસર્ચ આ મિત્રો નેશનલ ફિઝિકલ લેબોરેટરી કે દિલ્હી આવશે, પણ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કયા સ્થળે પૂછે ગુજરાતની અંદર તો આવશે અમદાવાદ ખાતે. ક્યાં આવશે? અમદાવાદ ખાતે આવશે, ખાસ યાદ રાખી લેજો. અમદાવાદ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. એના પછી હરિકોટા કયા રાજ્યમાં આવેલ છે? હરિકોટા મિત્રો આંધ્રપ્રદેશમાં આવેલ છે. ક્યાં આવેલ છે? આંધ્રપ્રદેશના હરિકોટા, બરાબર. નેશનલ એરોનોટિક્સ લેબોરેટરી કયા સ્થળે છે? તો કે નેશનલ એરોનોટિક્સ લેબોરેટરી મિત્રો બેંગ્લોર ખાતે છે. ટાઈપિંગ મિસ્ટેક મિત્રો, બેંગ્લોર છે. ક્યાં છે? નેશનલ એરોનોટિક્સ લેબોરેટરી બેંગ્લોર. મિત્રો શેની રાજધાની છે? તો કે બેંગ્લોર છે કર્ણાટકની રાજધાની છે. શેની છે? કર્ણાટકની. આગળ વધીએ. એના પછીના પ્રશ્નમાં આવી જઈએ. ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સના સ્થાપક. ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સના સ્થાપક છે મિત્રો કોણ છે? સીવી રામન છે. કોણ છે? સીવી રામન. તો ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સના સ્થાપક સીવી રામન છે. એક પ્રશ્નનો મને કોમેન્ટમાં જવાબ આપે, સીવી રામનને નોબેલ પ્રાઇઝ ક્યારે મળ્યો? બધાએ કોમેન્ટ કરવાની છે. સીવી રામનને છે નોબેલ પ્રાઇઝ ક્યારે મળ્યો તો બધા મને કોમેન્ટ કરશે, બરાબર છે. આગળ વધીએ. PMJDY પ્રધાનમંત્રી જનધન યોજના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. PJVY એનો અર્થ થાય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના થશે. PSBY એટલે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. પ્રધાનમંત્રી સુરક્ષા આપણે ગુજરાતી વીમો કહીએ છીએ, હિન્દીમાં બીમા કહેવાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. OROPનો અર્થ થાય છે વન રેન્ક વન પેન્શન યોજના, ખાસ યાદ રાખજો. આગળ વધીએ.
મિત્રો તમે જોઈ શકો છો અહીંયા आप ही अपना मित्र और अपना ही अपने शत्रु है। आप ही अपना मित्र और आप ही अपने शत्रु, सॉरी मित्रों, और आप ही अपने शत्रु है क्योंकि खुद का पतन और उद्धार दोनों आप निर्धारित करते हैं। बराबर છે। હવે તમે છે જેટલી મહેનત કરો એટલો તમારે ફાયદો થશે ટૂંકમાં। અને તમે જોઈ શકો છો ગુજરાતમાં નવી નવી સિસ્ટમ છે આવતી જ જાય છે। પહેલાં છે મિત્રો એક જ પેપર લેવાતું હતું, એ બધાનું પેપર કેવું હતું, સરખું હતું। અત્યારે તમે જોઈ શકો છો GS ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, એને અલગ અલગ મિત્રો કહેવાય છે CBRT સિસ્ટમ લાવીને અલગ અલગ બધાને પેપર, અને તમે પેપર જો કેટલું હાર્ડ નીકળે છે। બરાબર છે। એટલે તમે જેમ બને એમ તૈયારી કરીને છે વહેલા લાગી જાઓ। કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આવી તો તમારે મોસ્ટ ઓફલી લોસ જ છે। બરાબર છે। કારણ કે જેમ બને એમ છે એજ્યુકેશન લેવલ છે એ લોકો છે કેન્દ્રીકૃત કરતા, ટૂંકમાં સંઘ જેવું કરતા જાય છે, UPSC જેવું લેવલ ટૂંકમાં છે એ કરતા જાય છે। એટલે આપણે છે મહેનત કરીને જેમ બને વહેલા લાગી જવાનું છે, એમાં જ આપણો ફાયદો છે। બાકી મિત્રો તમારે સમય જે મળ્યો છે ને, તમને જે સમય મળ્યો છે, સમય ધારો કે તમે TY પૂરું કર્યું એટલે તમને ધારો કે 2 વર્ષ છે તૈયારી કરવાના મળ્યા। 2 વર્ષ પૂરા થશે ને એટલે તમને થશે મારે કાંઈક છે ને નોકરી ગોતવી પડશે, નકર મેળ આવશે નહીં। હવે તો તમે કોઈ પણ જાતની નોકરી ગોતો પ્રાઇવેટ, બરાબર છે, તમે સમજજો મારી વાતને। આ હું વાત સમજાવું છું ને, ખાસ સમજી લેજો, પછી એવો પસ્તાવો થશે ને એની વાત પૂછોમાં। ધારો કે તમે છે નોકરી છે મિત્રો, નોકરીની તૈયારી તમે કરી, 2 વર્ષ નોકરીની તૈયારી કરી, તમે નોકરીએ લાગ્યા નહીં, બરાબર છે। હવે તમે પ્રાઇવેટમાં નોકરી ગોતી, એ તમને લોકો પગાર આપે છે 15 કે 20,000 પગાર તમને આપ્યા છે। હવે એ પગાર તમારે છે ફૂલ ટાઈમ તમે જ્યારે ડ્યુટી કરશો ને ફૂલ ટાઈમ, ત્યારે તમને 15 થી 20,000 રૂપિયા પગાર આપશે। હવે જે કાંઈ પ્રાઇવેટમાં કેવું છે, તમને પગાર તો એ લોકો આપે, પણ ફૂલ ટાઈમ ધારો કે તમે નોકરી કરો તમારું એ પ્રમાણે શોષણ પણ એટલું કરે, બરાબર છે। કામ તો તમારે કરવાનું જ છે, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ નોકરી, એટલો પગાર આપીને તમારા આગળ છે કામ કરાવે। હવે તમને સમય છે એ બધો સમય તમારો તૈયારીનો કેમાં આવી જશે, આમાં। હવે તમને એમ થાય મારે ગવર્મેન્ટની તૈયારી કરવી છે। જો વિદ્યાર્થીઓનો ઘણા મારી આગળ ફોન આવે છે, પ્રશ્ન છે, સાહેબ હું આમાં નોકરી કરું છું, અત્યારે મારે શું કરવું જોઈએ, મૂકી દેવાય કે તૈયારી ચાલુ કરી દેવાય કે? હવે આ તમને 2 વર્ષ મળ્યા છે, એ 2 વર્ષની અંદર છે તન તોડ મહેનત કરી નાખો, ઘટે જ નહીં એવી, અને ગમે એ પરીક્ષાઓ આપણથી પાસે જ હોય એવી તૈયારી તમે તન તોડ કરી નાખો, ગેરંટી સાથે તમને નોકરી મળે ને મળે, બરાબર છે। મહેનત હોય ને મહેનત, એમાં કાંઈ ઘટે જ નહીં, બરાબર। એટલે તો કવિએ લખ્યું છે, તું રાખ ભરોસો ખુદ પર શાને શોધે છે ફરિશ્તાઓ, તું રાખ ભરોસો ખુદ પર શાને શોધે છે ફરિશ્તાઓ, આ પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ, તો પણ શોધી લેશે રસ્તાઓ, બરાબર છે। મહેનત છે ને મિત્રો માણસને પારસમણી બનાવી દે છે, બરાબર। જેને અડે ને એ મિત્ર શું થઈ જાય છે, સોનું થઈ જાય છે। એટલે આપણે એવી મહેનત કરી દેખાડવાની છે, અને એક્ઝામ છે પાસ કરી દેવાની છે। એક નોકરી મળી જાય ને પછી કાંઈ ટેન્શન નહીં, પછી તમે ભલે ને તમે UPSCની તૈયારી કરો, કલેક્ટર બનો, એવી તૈયારી કરો, પણ એક નોકરી પહેલાં છે ને સેફ ઝોનમાં આવી જાઓ, બરાબર છે। આગળ વધીએ, વધારે પડતી ચર્ચા નથી કરવી મારે, વહી આવી આપણા મુદ્દા પર પાછા। એની અંદર પ્રશ્ન જોઈએ, પરબ સામે કઈ સંસ્થાનું છે મિત્રો? પ ઉપરથી પ વય પરિષદ, બરાબર, ગુજરાત સાહિત્ય પરિષદ। ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ? 1905માં, બરાબર। જે પરબ સામયિક છે એ બહાર પાડે છે ગુજરાત સાહિત્ય પરિષદ। શબ્દ સૃષ્ટિ આવે તો ગુજરાત સાહિત્ય અકાદમી છે શબ્દ સૃષ્ટિ નામનું સામયિક બહાર પાડે છે। બાળ સૃષ્ટિ સામયિક કઈ સંસ્થા બહાર પાડે છે? તો ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ છે બાળ સૃષ્ટિ સામયિક બહાર પાડે છે। ઉઘાડી બારી કોની કૃતિ છે? ઉઘાડી બારી છે ઉમાશંકર જોશીની કૃતિ છે ઉઘાડી બારી, ખાસ યાદ રાખી લેજો। અને તમને એમ પરીક્ષામાં પ્રશ્ન હોય, બારી બહારના કવિ કોણ છે? બારી બહારના કવિ, બારી બહારના કવિ ઉપનામ કોનું છે એમ પૂછે, પ્રહલાદ પારેખ આવશે। કોણ આવશે? પ્રહલાદ પારેખ। દેવમાને 5 આંગળીએ પૂજા, એ કોને લખેલ છે? પ્રહલાદ પારેખે। બારી બહારના કવિ છે। ઉઘાડી બારી કૃતિ કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશી, ખાધુનું નામ છે જેઠાલાલ। એના ભાઈ જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ જય ગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની। આ કોને લખેલું છે મિત્રો? રમેશ ગુપ્તા। યાદ રાખી લેજો, ગીત સાંભળો ને તો મજા જ આવે, રાખે એવું ગીત છે યુટ્યુબમાં, બરાબર, જોજો, લખજો તમે જય સોમનાથ જય દ્વારકેશ। કોને લખેલું છે મિત્રો? રમેશ ગુપ્તા, ભૂલતા નહીં। આગળ વધીએ, સૌરાષ્ટ્રની રસધારના લેખક આવડી જાય ઝવેરચંદ કાલિદાસ મેઘાણી। કવિ શિરોમણી ખ્યાત ઉપનામ કોનું છે? પ્રેમાનંદનું છે કવિ શિરોમણી।
ટાઈમ ટેબલ કૃતિના લેખક જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે છે મિત્રો હાસ્ય લેખક છે, ખાસ યાદ રાખી લેજો. રંગ તરંગ 1 થી 6 ભાગ એ પણ ખબર હોવી જોઈએ. રંગ તરંગ કોનું છે? રંગ તરંગ ભાગ 1 થી 6 કોનું છે? જ્યોતિન્દ્ર દવેનું છે, યાદ રાખી લેજો. ટાઈમ ટેબલ કૃતિ કોની છે? જ્યોતિન્દ્ર દવેની છે. આંધળી માનો કાગળ કૃતિ કોની છે? આંધળી માનો કાગળ કૃતિ છે ઇન્દુલાલ ગાંધીનું. તો મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિકી અલગ અને ઇન્દુલાલ ગાંધી પણ અલગ. ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કોણ? મહાગુજરાત આંદોલનના પ્રણેતા, અમીર નગરીના ગરીબ ફકીર ઇન્દુલાલ યાજ્ઞિક, બરાબર છે. તો આંધળી માનો કાગળ કોનું છે? ઇન્દુલાલ ગાંધીનો છે, ઇન્દુલાલ યાજ્ઞિકનું નથી, બરાબર. જગત સાક્ષર ઉપનામ કોનું છે? અને પંડિત યુગના પુરોધા જેને કહેવામાં આવે છે ઉપનામ કોણ છે મિત્રો? ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી. ફાધરનું નામ માધવરામ છે, ગોવર્ધન રામ ત્રિપાઠી, ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. રજત મહોત્સવ કેટલા વર્ષે ઉજવવામાં આવે છે? રજત મહોત્સવ 25 વર્ષે ઉજવાય છે. સુવર્ણ મહોત્સવ કે તો 50 વર્ષે ઉજવાય છે. હીરક મહોત્સવ છે 60 વર્ષે ઉજવાય છે, હીરક મહોત્સવ. મોતી મહોત્સવ છે 30 વર્ષે ઉજવાય છે. અને અમૃત મહોત્સવ છે એ 75 વર્ષે ઉજવાય છે. રજત મહોત્સવ 25, રજત 25, સુવર્ણ 50, હીરક 60, મોતી 30 અને અમૃત મહોત્સવ 75 વર્ષે ઉજવાય છે. આગળ વધીએ, યાદ રાખી લેજો તમે. આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન. જો મિત્રો આરટીઈ કે ને કહી દઉં છું તમને. આરટીઈ એ તમે ઈ જુઓ મિત્રો, છેલ્લે ઈ આવે છે એટલે ગુજરાતીમાં નવડો છો. જુઓ તમે નવડો છો. આરટી ક્યારે અમલમાં આવ્યું? 2009માં. ક્યારે? 2009. જો આરટીઈ તમે જો ને તારે નવડો થાય, જો એટલે 2009માં યાદ રહે તો કે યાદ રહી જાય. અને આરટીઆઈ કેમ તો 2005માં. રાઇટ ટુ ઇન્ફોર્મેશન અમલ ક્યારે આવ્યો? 2005માં. આ ક્યારે? 2009માં. યાદ રહેશે, બરાબર. ભારતીય સંવિધાનના પિતા. મિત્રો આવી રીતે યાદ રહે. તમે છે ને શોર્ટકટ, તમે છે ને મગજમાં, તમને મગજ તમારું કઈ રીતનું એક્સેપ્ટ કરે છે એ તમારે શીખવાનું છે. તમારું મગજ કઈ રીતે કામ કરે છે એ તો યાદ રાખશો ને. બાકી ચોપડી ગોખતા જાઓ ને તો ભૂલાઈ જાય. એક વર્ષ તમે તૈયારી કરી છે બધી પાણીમાં, પણ તમે એને છે ને શોર્ટકટ સાથે યાદ રાખશો ને આજીવન તમને નહીં ભૂલાય. ગમે ત્યારે પ્રશ્ન કહે ને તમને આવડી જ જાય, બરાબર. ભારતીય સંવિધાનના પિતા કોણ છે? તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. મિત્રો પિતાની વાત આવી છે તો જોઈએ આપણે થોડીક ચર્ચા કરીએ. અહીં કીધેલ છે ભારતીય બંધારણના પિતા કે અથવા તો ભારતીય સંવિધાનના પિતા કે કોણ આવશે? ભીમરાવ આંબેડકર. કોણ આવશે? બાબા સાહેબ આંબેડકર ટૂંકમાં, બરાબર છે. થોડીક એક્સ્ટ્રા ચર્ચા કરીએ. તમને એમ કીધું હોય કે ગુજરાતના જનક કોણ? જનક એટલે પિતા થાય. ગુજરાતના જનક મિત્રો પરીક્ષામાં પૂછે તો રવિશંકર મહારાજ આવશે. લખી દઉં છું અહીંયા એ તમને આઈડિયા આવે. ગુજરાતના જનક, ગુજરાતના જનક કોણ છે? તો કે રવિશંકર મહારાજ, રવિશંકર મહારાજ, બરાબર. પછી મિત્રો શ્વેત ક્રાંતિના પ્રણેતા પૂછાય. શ્વેત ક્રાંતિના પિતા, શ્વેત ક્રાંતિ, શ્વેત ક્રાંતિના પિતા કોણ છે? તો કે મિત્રો વર્ગીસ કુરિયન, ડૉક્ટર વર્ગીસ કુરિયન, વર્ગીસ કુરિયન, બરાબર. શ્વેત ક્રાંતિના પિતા છે. પરીક્ષામાં એમ તમને પ્રશ્ન પૂછાય તો અણુશક્તિના પિતા કોણ? ભારતીય અણુશક્તિના પિતા, ભારતીય અણુશક્તિના પિતા. તો ભારતીય અણુશક્તિના પિતા છે મિત્રો ડૉક્ટર હોમી ભાભા. કોણ છે? ડૉક્ટર હોમી ભાભા ભારતીય અણુશક્તિના પિતા છે, બરાબર. પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછાય ગ્રાહક સુરક્ષાના પિતા કોણ? પૂછી નાખું છું, લખી લેજો, બરાબર. ગ્રાહક સુરક્ષાના પિતા પૂછાય. ગ્રાહક સુરક્ષા પિતા નથી લખતો, એટલું લખાઈ લો. ગ્રાહક સુરક્ષાના પિતા પૂછે કોણ આવશે મિત્રો? રાલ્ફ નાડર. કોણ આવશે? રાલ્ફ નાડર, બરાબર. ગ્રાહક સુરક્ષાના પિતા છે. પછી મિત્રો ગણિત શાસ્ત્રના પિતા પૂછાય. ગણિત શાસ્ત્રના પિતા એ તો આપણો હમણાં આર્યભટ્ટ ગ્રહ છે. આપણે 1975માં રોહિણી છે, 1980માં, બરાબર. કોણ આવશે? આર્યભટ્ટ. ગણિત શાસ્ત્રના પિતા પૂછે આર્યભટ્ટ. હા મિત્રો સ્થાનિક સ્વરાજના પિતા એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા. સ્થાનિક સ્વરાજના પિતા, સ્થાનિક સ્વરાજના પિતા, સ્વરાજના પિતા તો કોણ આવશે મિત્રો? લોર્ડ રિપન. કોણ આવશે? સ્થાનિક સ્વરાજના પિતા છે લોર્ડ રિપન, લોર્ડ રિપન. પંચાયતી રાજના પિતા પૂછે. પંચાયતી રાજના બળવંતરાય ઠાકોર આવશે. કોણ આવશે? સોરી મિત્રો બળવંતરાય મહેતા. કોણ આવશે? પંચાયતી રાજના પિતા કોણ છે? બળવંતરાય મહેતા છે, બરાબર. ત્રિસ્તરીય પંચાયતી રાજના પિતા બળવંતરાય કલ્યાણરાય મહેતા, બરાબર. ફાધરનું નામ કલ્યાણરાય છે. હજી ચર્ચા કરીએ. પછી તમને ઉત્ક્રાંતિવાદના પિતા કે ઉત્ક્રાંતિવાદ કોણ છે? ડાર્વિન. જો ઉત્ક્રાંતિવાદના પિતા મિત્રો છે ડાર્વિન. કોણ છે? ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદના પિતા છે. ઉત્ક્રાંતિવાદ,
ઉત્ક્રાંતિવાદ. ઉત્ક્રાંતિવાદના તમને પિતા પૂછે તો કોણ આવશે? ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિન અથવા ખાલી ડાર્વિન લખું છું, ડાર્વિન. ઉત્ક્રાંતિવાદના પિતા કોણ આવશે? ડાર્વિન છે. પછી બીજી વાત કરીએ મિત્રો, કોમ્પ્યુટરના પિતા કે તો ચાર્લ્સ બેબેજ, તો ખબર છે, છતાં લખી દઉં છું. કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ છે એ કોમ્પ્યુટરના પિતા છે. પછી મિત્રો ભૂગોળના પિતા કે ઇતિહાસના પિતા કે એ તમને ખબર હોવી જોઈએ. ભૂગોળ લખી દઉં છું અહીંયા. ભૂગોળના પિતા કે તો ઇરેસ્ટોથનીસ. કોણ આવશે? ઇરેસ્ટોથનિક ભૂગોળના પિતા છે. ઇતિહાસના પિતા કે ઇતિહાસ. ઇતિહાસના પિતા કે હેરોડોટ્સ આવશે. કોણ આવશે? હેરોડોટ્સ. હેરોડોટ્સ. ઇતિહાસના પિતા કોણ છે મિત્રો? હેરોડોટ્સ છે. ખાસ યાદ રાખી લેજો. તો મિત્રો એમ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ને ખાલી ઇતિહાસના પિતા કોણ છે? હેરોડોટ્સ આવશે. પરંતુ એમ કે ભારતીય ઇતિહાસના પિતા કોણ? ભારતીય ઇતિહાસ. ભારતીય ઇતિહાસના પિતા એવો શબ્દ વાપરે, ભારતીય ઇતિહાસના પિતા, તો મિત્રો આવશે મેગસ્થનીસ. કોણ આવશે? મેગસ્થનીસ. જેની ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલ છે મેગસ્થનીસ, એટલે એને ભારતીય ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. તો મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આપણે કાંઈ વાંધો નહીં, આપણે એક સ્પેશિયલ વિડીયો જ બનાવી નાખશું. સ્પેશિયલ બસ. એના જનક હોય, આના પિતા કોણ, ગમે એના જેના પિતા હોય બધા આપણે એના વિડીયો બનાવી નાખશું. બરાબર છે? આગળ વધીએ, એ તમને ફાયદો થાય. પરંતુ હા મિત્રો તમે કોમેન્ટ કરતા રહેજો, જેથી મને છે આઈડિયા રહે. બરાબર છે? હું ઘણીવાર કહી દઉં છું વિડીયો બનાવીશ, પછી મારા મગજમાંથી નીકળી જતું હોય છે. કોમેન્ટ કરજો, આ વિડીયો બનાવો. આ જેને તમને એમ લાગતું હોય કે આ વિડીયો સાહેબ તમે કીધું છે બનાવવાનો બાકી છે, તો જરીક મને કોમેન્ટ કરી દેજો બધા. બરાબર? આગળ વધીએ. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? કેસી નિયોગી છે. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કેસી નિયોગી. રામવન કયા સ્થળે આવેલું છે? મિત્રો ભારતના નાણાં પંચના અધ્યક્ષ છે. બરાબર? કેસી નિયોગી. રામવન ક્યાં આવેલ છે? રામવન છે રાજકોટ. સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? યહૂદી ધર્મનું સિનેગોગ પ્રાર્થના સ્થળ છે. આગળ વધીએ. ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષમાં? ચંપારણ સત્યાગ્રહ મિત્રો આપણે વિગતવાર સમજાવેલો છે. ચંપારણ સત્યાગ્રહ છે, પછી ખેડા સત્યાગ્રહ છે, બારડોલી સત્યાગ્રહ છે, બોરસદ સત્યાગ્રહ છે. બરાબર? વિગતવાર સમજાવેલો છે. આગળ નહીં લઈ આવે તો 1917માં થયો તો ખેડા સત્યાગ્રહ છે 1718માં. યાદ રાખો 1718માં. ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે. ઓપ્શનમાં 17 હોય અને 18 હોય તો કયું ટીક કરવું? તો મિત્રો બે ઓપ્શન ક્યારે પણ આપેલા નહીં હોય, કાં 17 આપેલું છે કે 18 આપેલું છે, ટેન્શન લેવાની વાત નથી. ખેડા સત્યાગ્રહ પૂછે તો 17-18 બંને આપણે યાદ રાખવાનું છે. 17-18માં છે તો બરાબર. તારંગા પર્વત મહેસાણામાં આવેલ છે. તારંગા પર્વત પર કોની પ્રતિમા છે? તો અજીતનાથની છે. બરાબર? જૈન દેરાસર છે અજીતનાથ. તારંગા ક્યાં આવેલ છે? તારંગા મહેસાણામાં આવેલ છે. યાદ રાખી લેજો. ચોટીલા ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે ચોટીલા ડુંગર. ધીણોધર ડુંગર કચ્છમાં છે. આ ચોટીલા ડુંગર ક્યાં છે? તો કે સુરેન્દ્રનગર. બરાબર? ખાસ યાદ રાખી લેજો. ચંડ મુંડ મારણ શક્તિ ધારણ રૂપ વિકરાળ કોપી ખડગ ધારણ કિયો કારણ અસુરા કાજ. એ મિત્રોમાં ચામુંડાનું જેને સ્થાનક કહી શકાય, બે મુખવાળા માતાજી ચામુંડા, એ ક્યાં આવેલા છે? એક મુખના દર્શન કરવા હોય તો આપણે ક્યાં જવું પડે? તો કોટડા, ભાવનગર જિલ્લો કોટડા. બરાબર? બે મુખના દર્શન કરવા હોય તો આપણે જવું પડે છે ચોટીલા. અને 3 મુખના દર્શન કરવા હોય તો વલસાડના પાનેરામ માતાજીના 3 મુખ છે. કેટલા છે? 3 મુખ છે. એટલે જ કવિએ કીધું ને, જો તે જળંબા જગદંબા ત્રિજ ત્રંબા તું ખરી વદ નમદડંબા ચંદ્ર બંબા એક જ અંબા તું ખરી હોતે થાકમ ધીર હાકમ ભજે ઝાકમ બ્રહ્મણી જગમાઈ પરચો દીઠો જાહલ રાસ આવડ રમણી. મિત્રો એમાં ભગવતી ચામુંડા છે. બરાબર છે? ખાસ યાદ રાખી લો. સુરેન્દ્રનગર. પાનેરા કે ક્યાં આવશે? પાનેરા કે તો વલસાડ જિલ્લો આવશે. બરાબર? ધીણોધર ડુંગર કે તો કચ્છમાં આવશે. આગળ વધી એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 1000 બારીઓવાળો મહેલ છે. 1000 બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે? તો કે રાજપીપળા આવશે. મહિલા આયોગની રચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મહિલા આયોગની રચના 1992માં થઈ. મહિલા સશક્તિકરણ વર્ષ કયા વર્ષમાં ઉજવાયું? તો મહિલા સશક્તિકરણ વર્ષ છે 2002માં ઉજવાયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખી લેજો. મહિલા સશક્તિકરણ વર્ષ 2002. મહિલા સુરક્ષા હેલ્પલાઇન ખબર જ છે આપણને, કઈ છે? 181 નંબર ડાયલ કરો. મહિલા સુરક્ષા હેલ્પલાઇન નંબર છે, જેને અભયમ નામ આપવામાં આવેલ છે. 181. પછી ઉત્ક્રાંતિવાદના પિતા મિત્રો વાત કરી હતી હમણાં, ચાર્લ્સ ડાર્વિન છે. કોણ છે? ચાર્લ્સ ડાર્વિન. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખાલસા નીતિના પિતા. સૌપ્રથમ ખાલસા કર્યું હોય ડેલા હુસેન કયું છે? સતારા છે. બરાબર?
મહારાષ્ટ્રનું સતારા, લોર્ડ ડેલ હાઉસી. ખાલસા નીતિ એટલે શું મિત્રો? ખાલસા નીતિ એટલે એવું કે કોઈ પણ ધારો કે રાજા જે સ્થળમાં જે જગ્યાએ શાસન કરતો હોય, હવે ડેલ હાઉસ એમ કહી દે કે આ ભાઈ બરાબર શાસન હાલતું નથી અને કે આડાવડું બરાબર લોલમ લોલ શાસન હાલે છે ટૂંકમાં, એમ કરીને છે ને એ ખાલસા કરી નાખતો. કોઈ પણ ધારો કે સતારા છે ને ખાલસા કરી નાખ્યું એ રીતે શાસન બરાબર જ હાલતું હોય તો એવું બાનું આપીને ખાલસા કરી નાખતો ડેલ હાઉસી, બરાબર. એને ખાલસા નીતિ કહેવામાં આવે. કાયમી જમાબંધીના પિતા કોણ છે? કાયમી જમાબંધીના પિતા છે લોર્ડ કોર્નવોલિસ. કાયમી જમાબંધી. ગ્રાહક સુરક્ષાના પિતા રાલ્ફ નડાલ છે. ઘણી બુકમાં મિત્રો રાલ્ફ નાડર પણ લખેલ છે, રાલ્ફ નાડર, બરાબર. નડાલ નહીં આવે, નાડર જ આવે છે મોસ્ટ ઓફલી, બરાબર છે. યાદ રાખેલ છે રાલ્ફ નાડર. ગ્રાહક સુરક્ષાના પિતા. સહાયકારી યોજનાના પિતા છે લોર્ડ વેલેસ્લી. લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજનાના પિતા. એશિયાનો સૌથી મોટો દેશ કે તો મિત્રો કયો આવશે? રશિયા છે, એશિયાનો સૌથી મોટો દેશ છે. એના પછી વાત કરીએ એશિયાનો સૌથી નાનો દેશ કોણ છે, કયો છે મિત્રો? તો માલદીવ છે, એશિયાનો સૌથી નાનો દેશ છે. અમરાવતી કઈ નદીના કિનારે આવેલ છે? તો અમરાવતી છે કૃષ્ણા નદી કિનારે આવેલ છે. પછી મિત્રો તમને પૂછે લખનઉ છે કઈ નદી કિનારે આવેલ છે? લખનઉ તો ગોમતી નદી કિનારે આવેલ છે, ગોમતી નદી કિનારે લખનઉ આવેલું છે, બરાબર છે. એવી રીતે અમરાવતી છે મિત્રો એ કૃષ્ણા નદી કિનારે આવેલું છે. ગુજરાતનો સૌથી વધુ ઘઉંનું વાવેતર પૂછે, ઘઉંનું વાવેતર તો મહેસાણા આવશે. ઘઉંનું ઉત્પાદન કરતો જિલ્લો પૂછે તો કયો આવશે? અમદાવાદ આવશે, બરાબર છે. રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? 1935માં થઈ. રિઝર્વ બેંકનું છે રાષ્ટ્રીયકરણ ક્યારે છે? 1949. એ પણ ખબર હોવી જોઈએ તમને. આગળ વધીએ એના પછીના પ્રશ્નની. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો પૂછે. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો 1914 થી 18નો પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો છે. દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો મિત્રો 1939 થી 45 છે. આ તો ભૂલાવું જ ન જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ 14 થી 18, 39 થી 45, બરાબર. ભૂલાવું જ ન જોઈએ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મિત્રો? સ્પેશિયલ આપણે વિડીયો બનાવેલ છે બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનનો. ભારતના મોસ્ટ આઈએમપી છે કવર કરી લીધેલા છે, જેની અંદર આ પણ આવી ગયું છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? આંદમાન નિકોબારની અંદર, બરાબર. અને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સૌથી મોટામાં મોટું છે રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? મોટામાં મોટું તો મિત્રો હેમિશ છે. કયું છે? હેમિશ રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી મોટામાં મોટું છે, જે ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં આવેલ છે. ક્યાં આવેલ છે? જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર, બરાબર. અને સૌથી નાનામાં નાનું છે અભયારણ્ય પૂછે સૌથી નાનું તો ગિંડી આવેલ છે. કયું છે? ગિંડી. ક્યાં આવેલ છે? તમિલનાડુની અંદર છે. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન છે, તમિલનાડુમાં આવેલ છે. હેમિશ છે જમ્મુ કાશ્મીરમાં આવેલ છે, બરાબર. ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? તો ભીતરકણિકા છે મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ઓડિશાની અંદર. ક્યાં આવેલ છે? ઓડિશા. ઓડિશાની રાજધાની કઈ છે? ભુવનેશ્વર છે. ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશાની અંદર છે. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? દચીગામ જમ્મુ કાશ્મીરની અંદર છે. દચીગામ ખાસ ભૂલતા નહીં, જમ્મુ કાશ્મીર. એના પછી માનસ અથવા તો મનાસ એવો પણ શબ્દ ઇંગ્લિશમાં તમે લખો ને તો મનાસ અહીં વચાય ને માનસ અહીં જો તમે લખી દો, જો અને મનાસ પણ વાંચીએ કાંઈ અને માનસ પણ વાંચીએ, બરાબર છે. તો માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? આસામમાં આવેલ છે. ક્યાં આવેલ છે? માનસ રાષ્ટ્રીય ઉદ્યાન આસામની અંદર આવેલું છે. અને આસામની રાજધાની કઈ છે? તો આસામની રાજધાની છે મિત્રો દિસપુર. કઈ રાજધાની છે? દિસપુર, બરાબર. આસામની રાજધાની છે દિસપુર. આગળ વધીએ. બન્નીર ઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? સોરી મિત્રો, બન્નીર ઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે મિત્રો કર્ણાટકની અંદર આવેલ છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે, પશ્ચિમ બંગાળની કોલકાતા છે, બરાબર. બન્નીર ઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટક. સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બર્ન છે. જમૈકાની રાજધાની છે યુસેન બોલ્ટ. કેનો છે? યુસેન બોલ્ટ મિત્રો દોડવીર જમૈકાનો છે, બરાબર. કિંગસ્ટન જમૈકાની રાજધાની કઈ છે? કિંગસ્ટન છે. ગ્રીસની રાજધાની છે એથેન્સ. ગ્રીસની રાજધાની કઈ છે? એથેન્સ છે. આગળ વધીએ એના પછીના પ્રશ્નમાં. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે મિત્રો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.